વિજ્ઞાન વિષય અંતર્ગત શીખીશું. એમાં એક પાઠ આવતો હતો કે વનસ્પતિક પ્રજનન. વનસ્પતિની અંદર પ્રજનન, બરાબર. એ પ્રજનન એટલે શું? એની અંદર બે ભાગ આવતા હતા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તમે જુઓ તો આ લીમડો છે, આ લીમડાના શું લાગે છે ભાઈ? લીંબોડી. લીંબોડી જમીન પર પડે અને હવા, પાણી અને ઓક્સિજન મળી જાય એટલે એમાંથી શું થઈ જાય ભાઈ? નવો છોડ ઉત્પન્ન થઈ જાય. પણ આજે આપણે જે ડાળખીઓ મંગાવી છે એની અંદર કોઈ જાતના બિયા લાગતા નથી, બરાબર. અને બિયા નથી લાગતા એટલે આપણે એને અલિંગી પ્રજનનમાં સમાવેશ કરેલો છે. શેમાં? અલિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનન એટલે શું? તો આ એક જાસૂદનું ડાળખી છે, બરાબર. આ જાસૂદનું ડાળખી બેન તોડી લાવ્યા છે, આપણે કાલ ચર્ચા કરી હતી પ્રમાણે. હવે આ ડાળખીને આપણે આ સાઈડથી કટિંગ કરી અને જેટલા પાંદડા છે એટલા કાઢી નાખી અને ચોમાસાની ઋતુમાં આપણે રોપીશું તો આ જ જાસૂદનો છોડ આપણને આ ડાળખીમાંથી મળી જશે. એ જ રીતના આ સરગવાનો ડાળખી છે, બેન લઈને આ સરસ કામ કર્યું છે. આ સરગવામાં પાછા બે પ્રકારના આવે છે, એક કડવો અને એક મીઠો. આ મીઠો છે ને બેન, આ મીઠો સરગવાનો ડાળખી છે. તો આ ડાળખી આપણે અહીંથી કાપી નાખીશું અને રોપીશું એટલે લગભગ વર્ષની અંદર આપણને આ ડાળખી પર આની પર સરગવો લાગતો હતો જ પહેલાં, બરાબર. આપણે જો નવો છોડ લાવીને રોપીએ, સરગવાનો બિયા આવે છે ને પછી છોડ થાય છે ભાઈ, પણ જો નવો છોડ લાવીને રોપીએ તો એમાં બે પ્રકારના લોચા પડે. કયું કે સૌથી પહેલાં તો એક કડવો નીકળશે, એક મીઠું નીકળશે, આપણને ખબર હોય નહીં. બીજો કે 2 થી 3 વર્ષનો સમય લઈ લે સરગવાનો સીધો લાગે. જ્યારે આ છોડની ડાળખી જે છે એમાં સરગવો લાગતો જ તો અને લાગતો તો સરગવો એની ડાળખી આપણે તોડી લાવ્યા છે. ચોમાસા ઋતુમાં આપણે અહીંથી કટિંગ કરીને રોપીશું. એના દેશી ભાષામાં કહેવાય છે કલમ. શું કહેવાય છે? કલમ. કલમ જાત 3 થી 4 જાતની આવે છે. ગુટી કલમ, ડાબ કલમ, પેટા કલમ, બરાબર. આપણે આ સાદી કલમ કરીએ છીએ, અહીંથી આપણે ત્રાસું કાપી જમીનમાં રોપી દઈશું. વરસાદ પડશે અને આનું માફક વાતાવરણ આવી જશે એટલે આમાંથી છોડ નવો થઈ જશે. હવે ગુટી કલમ એટલે શું? તો લીંબોડીનો ઝાડ હોય આપણા ઘેર, એ ઝાડની એક ડાળખી આપણે આવી ડાળખી જમીનમાં અહીંથી સહેજ કોતરી, બરાબર, ચપ્પા વડે અને જમીનમાં દબાવી દઈએ એટલે લગભગ 1.5 થી 2 મહિના સમયમાં પછી અહીંયા આગળ નવા મૂળ ઉત્પન્ન થાય અને અહીંથી કટિંગ કરી નાખી અહીંથી આ એક નવો છોડ તરીકે વર્તે, બરાબર. પેટા કલમ એટલે શું? તો પેટા કલમ એટલે શું? તો લાવો દક્ષિણ આપણે આ ગુલાબની ડાળખી લીધી છે, તમે જોઈ શકો છો કે આછો ગુલાબી કલરનો આ ગુલાબ લાગે છે. હવે પેટા કલમ એટલે શું? તો આ ગુલાબનો છોડ રોપેલો હોય, અહીંથી આપણે કટિંગ કર્યું, આ ગુલાબમાં કયો ગુલાબ લાગે છે ભાઈ? ગુલાબી, આછો ગુલાબી. હવે આની અંદર મારે લાલ ગુલાબ કરવું છે, બરાબર. તો આની એક આ ડાળખી રહેવા દો, આ સારની ડાળખીની અંદર હું કટિંગ કરું અને આની અંદર જે લાલ કલરનો ગુલાબ લાગતો એની ડાળખી લઈ આવું અને એ ડાળખી લગાવું તેને ભેટ કલમ કાં તો પેટા કલમ પણ કહી શકાય છે. આ જ રીતે તમે તમારા ઘરની અંદર જાસૂદના છોડની ડાળખી રોપો તો જાસૂદ થશે, બરાબર. સરગવાનો કરો તો સરગવાનો, આ ગુલાબના છોડ રોપો, ડાળખી રોપો તો થાય. આના કોઈ બિયારા મળતા નથી, બરાબર. ડાયરેક્ટ છોડ જ મળે. છોડ પણ કેવી રીતે નર્સરીમાં પણ થાય છે? આ રીતે જ થાય છે. અત્યારે ચોમાસામાં તમે નર્સરીમાં જાઓ તો આટલી કટિંગ કરેલી ગુલાબની ડાળખી રોપેલી હોય, વરસાદ પડે, અનુકૂળ વાતાવરણ આવે એટલે આમાંથી શું થઈ જાય? ગુલાબ. તમને જોઈને નવા લાગશે કે નર્સરીમાં જાઓ ને તો એક છોડ ઉપર તમને અલગ અલગ જાતના ગુલાબ જોવા મળે લાગેલા. એ કેમનું કરેલું હોય? આ કલમથી, બરાબર. આ તમને વસ્તુ કહેવાનું કારણ શું કે તમારી આજુબાજુ જે વસ્તુ મળે છે એમાંથી જ તમે તમારા ઘેર સરસ મજાના છોડવા ઉત્પન્ન કરી શકો છો. આ ગુલાબ છે એ આપણને શું છે ભાઈ? એક સુશોભનના કાર્ય તરીકે કામ લાગે છે. આ સરગવો છે, આનો ઉપયોગ તમે જાણશો તો તમને નવાઈ લાગશે કે ભાઈ શરીરના હાડકાની મજબૂતી માટે ધી બેસ્ટ વસ્તુ છે. શરીરના હાડકાની મજબૂતી માટે સૌથી સારો ઉપયોગ આનો પાવડર એટલો મોંઘો મળે છે, જે લોકો સિટીની અંદર છોડવા નહીં વાવી શકતા એમનો પાવડર ખાય. સરગવા ચીંગો બજારમાં વેચવા જાવ તો ડગલો છે ને આપણા ઘેર મળતી હોય તો આપણને શું છે ભાઈ? એની કોઈ કિંમત નહીં હાલ લાગતો. સરગવાનું જો તમે સરગવાની ઋતુની અંદર એના બાફીને સહેજ મીઠું નાખીને રોજ તમે ખાઓ તો કોઈ દિવસ તમારા હાડકાં તૂટે નહીં કે ભાઈ શું કહેવાય એટલા બધા પોચા ના બની જાય, કેલ્શિયમની કામી ના, બરાબર. એટલે આના માટે આ ખાસ જોયું. તો આપણે આજે કલમ વિશે ભણ્યા.
હવે આગળનો ભાગ આપણે કલમ કેમની કરવી એ શીખીશું. તો સૌથી પહેલાં આપણે આ ગુલાબની ડાળખી લીધી છે. આ ગુલાબની ડાળખીની અંદરથી તમે જુઓ, તમે ધારો એટલી કલમ બનાવી શકો, પણ નિયમ એક જ કે ડાળખી કેવી હોવી જોઈએ, આટલી મજબૂત હોવી જોઈએ. આ ડાળખીમાંથી છોડ થવાના ચાન્સીસ 50% છે, પણ આની અંદરથી લગભગ 80 થી 90% છે. બરાબર? તો આપણે આને કલમ કરીશું. સૌથી પહેલાં આપણે ચોક્કસ માપનું એક કટ મારવું. કટ મારી દીધું. હવે આના બરાબર પૂછ કરી દીધું. આ ડાળખીને આપણે આ રીતે ત્રાસી કાપીશું. કેવી રીતે? ત્રાસી. અહીંથી પકડવાનું છે અને અહીંથી આપણે ત્રાસી કાપીશું. એ રીતે ત્રાસી કાપેલી એ પાછું થઈ ગઈ ત્રાસી આવી. બસ આ રીતે ત્રાસી કાપવાની છે ભાઈ. બરાબર? આ રીતે ત્રાસી કાપી અને આ રીતે છોડો રોપી દેવાનો. એક પણ ડાળખી હોવી જોઈએ નહીં, એક પણ પાંદડું હોવું જોઈએ નહીં, અને આપણે રોપી દઈશું. ચલો રોપી. બતાવો સાહેબ. આ રીતે આપણે કટિંગ કરી દીધું છે. બરાબર? હવે આપણે રોપીશું અને એમાં માટી નાખીશું. ત્યારબાદ આપણે હવે પ્રોપર હાલો બેન પાણી પછી સાહેબ. આપણે આ સરગવાનું કટિંગ રોપી દીધેલું છે ને આશા રાખીએ કે વરસાદ પડે અને આમાંથી નવો છોડ ઉત્પન્ન થઈ જાય. આજથી 2-3 વર્ષ પહેલાં આપણે આ ગુલાબનું કટિંગ એ રોપેલું હતું. સરસ મજાનું ગુલાબ તમને દેખાય છે. બરાબર? ગુલાબ લાગ્યા બાદ આવી ડાળખીઓને પણ તમે કટિંગ કરતા રહો તો નવા ગુલાબ આવે. આ તમે જોઈ શકો છો અમારો બગીચો સરસ મજાનો. આ લીલીનું ઝાડ છે, છોડ છે સોરી. એ જ રીતે આ આપણા ગુલાબની કટિંગ બતાવો જાનવીબેન કટિંગ. આ સ્કૂલના મહામંત્રી જાનવીબેન સરસ મજાનું ગુલાબનું કટિંગ રોપી રહ્યા છે. જો છોડ થઈ જાય તો એમને યાદગીરી રહેશે કે આ છોડ મેં રોપ્યો હતો. બહુ પ્રેસ નહીં કરવાનું બેટા, એને ખુલ્લી રાખવાની જવા હવા જેવી થોડી જગ્યા રહે એના માટે. બસ એમ. બતાવજો. સરસ મજાનું જાસૂદનું કટિંગ રોપશે નિશાબેન. આજે એમની બર્થડે પણ છે. ચાલો પાણી આપજો. પાણી આપજો. પાણી ભાઈ